श्री बालकृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचीतवृत्ति। लज्जादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। कृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે પૂતનાનો પ્રાણ રૂંધાવા લાગ્યો. છેલ્લી ઘડીએ કહે છે કે ના ના મને છોડ, એટલે પૂતનામાંથી ના ચાલ્યું ગયું. એ પૂત એટલે કે પવિત્ર થઈ, પૂતના મરતી વખતે પવિત્ર બને છે. પછી મહાપ્રભુજીનો એક પ્રસંગ છે. રામાનંદના ઘરે ગયા ત્યારે એની પત્નીને કહે છે કે જલ્દી છાણા લઈ લે, નહીં તો વૈષ્ણવ ચોરી જશે. મહાપ્રભુજી રામાનંદનો ત્યાગ કરે છે. પરંતુ રામાનંદજી વલ્લભા પ્રભુજીના જે બી સિદ્ધાંત છે એને યાદ રાખે છે, એને ભૂલતા નથી. અને ઠાકોરજીને ધર્યા વિના કાંઈ ન લેવાય એ જલેબીની છાબડી અદ્ધર કરે છે અને કહે છે કે હે શ્રીજી બાવા જલેબી આરોગજો. શ્રીજી બાવા જલેબી આરોગતા હોય છે. વલ્લભ ત્યાં આવે છે, કહે છે કે શું ખાવ છો? મોઢું ખોલો તો કે આ તો જલેબી છે. તો કે આપણા રાજભોગમાં તો જલેબી બની નથી. તો કે રામાનંદે આપી છે મને. તો કે એ તો વૈષ્ણવનો દ્રોહ કરે છે. તો કે હું તો એ કે પ્રભુ છું, તમે મહાપ્રભુ છો. હું એકવાર કોકને પકડું ને પછી હું એને ગમે એટલા એના દોષ હોય ને તો બી હું એને છોડતો નથી. પૂતનાની કથા એ પૂતના વધની કથા નથી, એ તો પૂતના મોક્ષની કથા છે. પૂતનાને ભગવાને મોક્ષ આપ્યો છે. કર્મ માર્ગના સિદ્ધાંતને ખોટો પાડ્યો છે. કહે છે કે પૂતનાને મોક્ષ આપી ભગવાને નિયમને તોડી નાખ્યો કે જે કરે એવું ભરે, જેવું આપે એવું પામે. ગાળ દેનારને ગાળ જ દેવાય, પરંતુ પૂતનાએ તો ઝેર આપ્યું અને અમૃત મેળવ્યું છે. ઈશ્વર કેટલો દયાળુ છે. પૂતના
પૂર્વજન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. તેને થયું કે આ કૃષ્ણ જેવો, આ વામન જેવો મારે બાળક હોય તો સારું, અને હું એને સ્તનપાન કરાવું. જ્યારે બધું બલિરાજાનું લઈ લીધું ત્યારે કીધું કે આ વામનનું તો બધું ધનોત જાય, એટલે એમ કે એને ઝેર આપીને મારી નાખવો જોઈએ. એટલે આ જન્મમાં કૃષ્ણને સ્તનપાન બી કરાવ્યું અને શ્રી કૃષ્ણને ઘોડામાં પણ લીધા અને ઝેર પણ પાડ્યું. આ બાજુ મથુરામાં ગયેલા નંદબાવા વસુદેવને મળવા ગયા. વસુદેવે નંદને કહ્યું કે ત્યાં ગોકુલમાં ઉત્પાત શરૂ થઈ ગયો છે. તેથી કરીને નંદબાવા ગાડામાં બેસીને ગોકુળ આવવા નીકળે છે અને શ્રી કૃષ્ણ શરણમમાં કહી પ્રભુની શરણાગતિ લે છે. પૂતનાનો દેહ મહાકાય હતો. વ્રજવાસીઓ નાના નાના ટુકડા કર્યા અને અલગ અલગ ચિતાઓ રહી. શરીર બળતું હતું, એમાંથી ચંદન અને સુખડની સુવાસ પ્રસરી રહી હતી. આ બધા સદગતિના ચિહ્ન છે. નંદ બધાને આનંદ આપે છે, તેથી એમને પરમાનંદ પુત્ર થયા. પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ લીલાનું વર્ણન સાંભળી સુખદેવજીને કહ્યું કે ગુરુદેવ, મને ભગવાનના લીલા ચરિત્રો ખૂબ પ્રિય લાગે છે. બીજા લીલા ચરિત્રોની કથા સંભળાવો. તાદસી ભગવદીઓ છે ને, એનો સંગ કરો. પરીક્ષિત રાજાએ વિનંતી કરી કે હે ગુરુદેવ, ભગવાનની બાળ લીલાઓ છે એનું વર્ણન કરવાની કૃપા કરો. પૂતના વધના સમાચાર કંસના પુરામાં પહોંચી ગયા. કંસને ખબર પડી ગઈ કે મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુળમાં જન્મ્યો છે. બકાસુર, પ્રલંબાસુર, અધ્યાસુર, વત્સાસુર, તૃણાવર્ત બધાને બોલાવ્યા. કહ્યું ગોકુલમાં જઈ અમારા શત્રુનો નાશ કર્યો. નંદ યશોદાને ત્યાં ભગવાન 3 મહિના પૂરા કરી અને 4થે મહિને સ્વસ્તિ પુણ્યવાચન કરાવી અને અભિષેક કરાવ્યો. હવે ભગવાન પડખું ફરવા લાગ્યા. નંદ બાવાએ આ નિમિત્તે અંગ પરિવર્તનનો ઉત્સવ કર્યો. ઉત્સવમાં શું કરવું જોઈએ તો કે 3 કામ નિયમિત કરવા. બ્રાહ્મણોને બોલાવવા, સગાઓને જમાડવા, ગરીબોને અન્નદાન. ભગવાને સૂઈ જવાનું નાટક કર્યું. ભગવાનને વચમાં ન આવે એટલે એને સ્તનપાન કરાવીને ગુડિયામાં સુવડાવી દીધા અને ઘરની બહાર વરંડામાં ગાડાની નીચે એમને મૂકી દીધા. કૃષ્ણ વિચારે છે કે ઉત્સવ તો મારા નિમિત્તે છે અને મને તો ગાડા નીચે મૂકી દીધો. આપણે પણ વ્યવહારિક સામાજિક પ્રસંગોમાં ભગવાનને ભૂલી જઈએ છીએ. ઘરે લગ્ન પ્રસંગ હોય તો બાજુવાળાને કહીને જઈએ કે આ ઠાકોરજી થોડા દિવસ તમારા ઘરે રાખો ને, તમે સેવા પૂજા કરજો, અમને સમય નથી. ત્યારે આવા લગ્ન થાય ને તો ઠાકોરજી કહે છે કે 5 મિનિટ મારા માટે સમય નથી ને, હવે હું તારા નક્કી છૂટાછેડા કરાવીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે ગમે તેટલા બિઝી હો, તમારે ઠાકોરજીની સેવા અવશ્ય કરવી, ઠાકોરજીને એમને રાખવાની. કંસનો મોકલેલો સટ્ટાસુર તે ગાડામાં આવીને ભરાયો. ભગવાનને ખબર પડી કે કંસ મામા તો મારા માટે રોજ નવા નવા રમકડા મોકલે છે. ઉત્સવના જલસામાં જશોદાજી કાનુડાનો અવાજ સાંભળતા નથી અને બાલકૃષ્ણએ પોતાનો ચરણ ઊંચો કર્યો અને ગાડું ઊંધું પડી ગયું. એમાં રાખેલા દહીં, દૂધ, ઘી, માખણ બધું ઢોળાઈ ગયું. માટલા બધા તૂટી ગયા. બ્રજવાસીઓ દોડતા આવ્યા. કેવી રીતે ગાડું ઊંધું વળી ગયું ખબર નહીં. છોકરાઓ રમતા હતા કે આ બાલકૃષ્ણએ લાત મારી છે, એને લીધે ગાડું ઊંધું વળી ગયું છે. આ વખતે બ્રાહ્મણો પાસે ગાડાની નંદબાવાએ પૂજા કરી છે. ગાડું જળ છે, પૂજવા યોગ્ય નથી, પણ ભગવાનના ચરણ સ્પર્શથી આજે પૂજાવા લાગ્યા. જે બ્રાહ્મણ સાચું બોલનારો હોય ને એ બ્રાહ્મણના આશીર્વાદ પડતા હોય છે. ભેગા થયેલા બ્રાહ્મણોએ કનૈયાને આશીર્વાદ આપ્યા છે. મામા તૃણાવર્ત કૃષ્ણની ખબર લેવા આવે છે. શ્રી કૃષ્ણ જશોદાજીના ખોળામાં હતા. સૂતેલા ભગવાને વિચાર્યું કે મામો આવી રહ્યો છે, જો માતાના ખોળામાંથી નીચે નહીં ઉતરું ને તો મારા કારણે માને કષ્ટ થશે. મારે દુઃખી થવું પડે તો વાંધો નહીં, પણ માએ દુઃખી ન થવું જોઈએ. એટલે ઠાકોરજીએ પોતાના શ્રી અંગનું વજન વધાર્યું છે. એનું સિદ્ધિનું નામ છે ગરિમા. એક સિદ્ધિનું નામ છે અણિમા. હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે એક નાના મચ્છરનું રૂપ લઈને ગયા હતા. આ અણિમા સિદ્ધિ છે. અને એક સિદ્ધિ છે મહિમા. આ સિદ્ધિથી શરીર મોટું થાય છે.
જેમ બલિરાજાને ત્યાં વામન ભગવાન વિરાટ થઈ ગયા, અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. અને એક સિદ્ધિ છે લઘિમા. આ સિદ્ધિથી શરીર હલકું ફૂલ જેવું બની જાય છે. આ સિદ્ધિ કલયુગમાં કોણે બતાવી તો કે ડાકોરના શ્રી રણછોડરાયજી. ગંગાબાઈની વાળી જેટલા સોનાના વજનના પોતે થઈ ગયા અને એટલું બારોબાર સોનું ગુગળી બ્રાહ્મણને આપી અને ગુગળી બ્રાહ્મણને રવાના કર્યા. અને આપણે જોયું, રણછોડ તું રંગીલો નાથ, સકળ જગતને તારો સાથ, ભૂમિ તેરો હરવા બાર, જગમાં પ્રગટ્યો વાર અવતાર. માં નીચે મૂકી દે ને એટલે ભગવાન યુક્તિ કરે છે, શરીરનું વજન વધારે છે. તૃણાવર્તે કૃષ્ણને કહ્યું કે હું તને કંસ મામા પાસે મથુરા લઈ જાઉં છું. મામા તમારા અક્કલ છે કે નહીં? મને પકડનારની ઉધ્વ ગતિ થાય, અવગતિ થાય નહીં. તમને નીચે મથુરામાં અવગતિ માટે નહીં લઈ જવા દઉં. હવે તો તમારી ગતિ થશે, વૈકુંઠ ભેગા તમને કરી દો. ભગવાને જોયું તો તૃણાવર્તની માયાથી કેટલાય ગામોના મકાનના છાપરા ઉડી ગયા, વૃક્ષોમાં કચ્ચર ઘાણ નીકળી ગયો. તૃણાવર્તને એક મોટા પથ્થર પર પછાડ્યો અને પ્રાણ નીકળી ગયો. તૃણાવર્ત એ રજોગુણ છે. રજોગુણ ચંચળ હોય છે, તમોગુણ આળસુ હોય છે. રજોગુણમાં કામ ક્રોધ લોભ ચલિત કરે છે. પરમાત્માની કૃપા હોય ને તો મનુષ્ય કામ ક્રોધ લોભ રૂપી વંટોળિયામાંથી ઉભરી જાય છે. આપણે કામ ક્રોધને વશ છે. આપણા પર કોઈ એકવાર ભૂલથી ચૂકે ને તો ભારે ઉશ્કેરાઈ જઈએ છીએ. પરંતુ ભક્ત એકનાથ ઉપર એક માણસ 108 વખત ચૂક્યો, 100 વખત ચૂક્યો. એકનાથ વારંવાર નદીમાં જઈને 108 વખત ચંદ્રભાગામાં નાયા, છતાં ગુસ્સે થયા નહીં. પેલા માણસે પૂછ્યું તો કહ્યું કે તમારા લીધે મને ચંદ્રભાગા નદીમાં 108 વખત સ્નાન કરવા મળ્યું. આમ ક્રોધ થાય એવું વાતાવરણ હોય ને છતાં બી ક્રોધ ન આવે એ સિદ્ધ પુરુષ છે, યોગી છે. આવી સિદ્ધિ માટે તો ઉપાસના કરવી પડે. તૃણાવર્તને મારી ભગવાને વ્રજભૂમિને રજોગુણમાંથી મુક્ત કરી. ગઈકાલે આપણે આટલે સુધી જોયું. હવે આજે આગળ શું છે? નામકરણ લીલા. આપણા નામમાં અને ઠાકોરજીના નામમાં ફરક છે. ભગવાનના અનેક નામ છે. ભગવાનના આટલા બધા નામ કેમ છે તો કે પાપી લોકોના પાપ ધોવા માટે. ભગવાનનું નામ એ ભવસાગર તરવાની નૌકા છે. આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ વ્યક્તિ ભગવાનનું નામ લીધા વગર આગળ વધી જ ન શકે. પ્રભુના નામમાં આધ્યાત્મિક શક્તિ છે અને નામ લેનારને માનસિક શાંતિ મળે છે. સતત નામ સ્મરણથી જન્માક્ષરના ગ્રહો પણ બદલાઈ જાય છે. નરેન્દ્રભાઈ મોદીને પૂછો ને તો હંમેશા કહેશે કે આ જે હું કરી રહ્યો છું ને, હું તો ફક્ત નિમિત્ત છું. મારામાં રહેલી પ્રભુના નામની શક્તિ જ આ બધું કામ કરી જાય છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં નામનો અર્થ આપે છે કે જેનામાં નમાવવાની શક્તિ છે ને એનું નામ છે નામ. સતત નામ સ્મરણ કરનારના ચરણોમાં આખી દુનિયા વંદન કરે છે. અરે દુનિયા તો ઠીક, નારદજીના ચરણોમાં ભગવાન સ્વયં વંદન કરતા. જ્યારે નારદજી ભગવાનને મળવા આવતા ને ત્યારે શ્રી કૃષ્ણ ઊભા થઈ જતા. નારદજીના ચરણોમાં ભગવાન સ્વયં નમસ્કાર કરતા. નારદજીમાં ભગવાનના નામની શક્તિ છે. સનત કુમારો આવે ને ત્યારે પણ ભગવાન ઊભા થઈ જાય, કારણ કે એમની પાસે બી નામની શક્તિ છે. તો ભગવાનનું નામ સ્મરણ હંમેશા કરતા રહેવું જોઈએ. એક તો પ્રીતિપૂર્વક નામ લેવું જોઈએ. ભલે થોડી ક્ષણ લો પણ એકાગ્રતાથી પ્રેમપૂર્વક નામ સ્મરણ કરો. લાંબા પૂજા વિધિના નિયમ લેવા નહીં. થોડો સમય પણ એકાગ્ર ચિત્તથી પ્રેમથી ભગવાનમાં ડૂબી જઈ એ નામ સ્મરણ કરો. બીજું, ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક લો. જેનું નામ લો છો ને એનામાં શ્રદ્ધા ન હોય ને, વિશ્વાસ ન હોય તો કોઈ ફાયદો નહીં થાય. જે દેવનો મંત્ર જપીએ છીએ એમાં બંનેમાં પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ અને બીજા મંત્ર આપનાર ગુરુમાં પણ વિશ્વાસ હોવો જોઈએ. દ્રઢ વિશ્વાસપૂર્વક પ્રભુના મંત્રનો જાપ કરવો ને એ પ્રભુની 5મી ભક્તિ છે. એક સરસ પ્રસંગ છે. એક મહાત્માજી રામાયણની કથા કરે. એક ભરવાડ જ્ઞાતિની બાઈ રોજ કથા સાંભળવા આવે. મહાત્માજીએ રામાયણના વંદના પ્રકરણમાં નામનું ખૂબ વર્ણન કર્યું. શ્રાવણ મહિનો હતો, વરસાદ ચાલુ હતો. ભરવાડ બાઈ નદીના સામા કિનારેથી કથા સાંભળવા આવતી. સાંજે કથા પૂરી થઈ. પોતાના ઘેર જવા નીકળીને ત્યારે નદીમાં પૂર હતું. એક પણ નાવડું હતું નહીં, અંધારું હતું. પાછી આવી મહારાજને પૂછ્યું કે મહારાજ,
નદીમાં પૂર છે, નાવડું છે નહીં, નાવિક નથી, હવે હું શું કરું? મહારાજે કહ્યું કે બેન, આજે જ તમે રામ નામનો મહિમા સાંભળ્યો છે અને મને પૂછવા શું આવ્યા? અરે રામ નામથી તો પથ્થર તરી ગયા, તમને શું વાંધો છે? પાણીની સપાટી પર રામનું નામ લેતા ચાલવા માંડો, તમને કાંઈ થશે નહીં. આ બાઈને સંતની વાણીમાં અને રામના નામમાં વિશ્વાસ હતો. ગામડાની ભોળી પણ ભક્ત બાઈ હતી અને મહાત્માની આજ્ઞા શિરે ચડાવી પાણી પર ચાલીને નદી પાર ગઈ. બીજા દિવસે મહારાજે પૂછ્યું ત્યારે બાઈએ કહ્યું કે હું આપની આજ્ઞા પ્રમાણે પાણી પરથી ચાલી ગયો. મહારાજ તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ આ બાઈની જેટલી શ્રદ્ધા હતી રામ નામમાં, એટલી સ્વયં મહારાજને પણ વિશ્વાસ નહોતો. ભગવાનના નામ પરના વિશ્વાસ શ્રદ્ધાને કારણે આ બાઈ મેદાન મારી ગઈ. કેટલીક વાર તો રસ્તો બતાવનારા સ્વયં ભૂલા પડી જતા હોય છે. એને કહેવાય ને કે દીવા તળે અંધારું. દીવો દુનિયાને પ્રકાશ આપે, પણ એની નીચે જુઓ ને તો અંધારું હોય, ઉજાસ ન મળે. અને ત્રીજું છે, ભગવાનનું નામ શાસ્ત્રએ બતાવેલી પદ્ધતિપૂર્વક લેવું જોઈએ. ભગવાનનું નામ સ્મરણ હાથમાં માળા લઈને કરવું જોઈએ. એમાં પણ શ્રી કૃષ્ણના જપ હોય ને તો તુલસીની માળા, શંકરનો મંત્ર હોય તો રુદ્રાક્ષની માળા, અને માતાજીનો મંત્ર હોય તો સ્ફટિકની માળા હોવી જોઈએ. જે માળાથી જે દેવતાના જપ કર્યા હોય ને એ માળાથી બીજા દેવનો જપ કરવો નહીં. જેટલા વ્યક્તિ ઘરમાં હોઈએ બધાની માળા અલગ, એકબીજાની માળા લેવાય નહીં. માળાને પાછી ઢાંકેલી રાખવી જોઈએ, ગૌમુખીમાં કે વસ્ત્રમાં રાખવી જોઈએ, ખુલ્લી માળા ફેરવવી નહીં. જપ કરતી વખતે માળા હૃદયની આગળ રાખવી જોઈએ, નીચે જમીનને અડકે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. તુલસીની માળા હૃદયની નજીક રાખીને ફેરવવાથી હૃદય રોગની બીમારી થતી નથી, એવું સાંભળ્યું છે. આપણે ગળામાં જે શ્રીનાથજીની તુલસીજીની માળા પહેરીએ છીએ ને કંઠી, એના લીધે પણ આપણા હૃદયમાં મજબૂત થાય છે. આ બધા શાસ્ત્ર સંમત નિયમો છે, પરંતુ નિષ્કામ ભાવે પ્રભુ સ્મરણ કરતી વખતે આ બધા નિયમોનું ચુસ્ત પાલન ન થાય ને તો વાંધો નહીં. પણ જ્યારે સકામ ભાવે અનુષ્ઠાન કરતા હોઈએ ને ત્યારે આ બધા નિયમોનું પાલન અનિવાર્ય બને છે. સુખદેવજી કહે છે કે હે રાજન, યાદવોના પુરોહિત ગર્ગાચાર્યજી વસુદેવજીની વિનંતીથી વ્રજમાં આવ્યા. પોતાના ઘેર પધારેલા જોઈને નંદબાવાએ પ્રસન્ન હૃદયે પોતાના ઈષ્ટદેવ શ્રી વિષ્ણુ ભગવાન જેવી ભાવનાથી ગર્ગાચાર્યનું સ્વાગત કર્યું અને આસન પર બેસાડી અને ભાવપૂર્વક પૂજા કરી. નંદ બાવાએ ગર્ગાચાર્યને કહ્યું કે આપનું આગમન અમારા માટે કલ્યાણકારી હોય છે. સંત મહાપુરુષોનું વિચરણ છે ને સંસારીઓના ભલા માટે છે. આપણા ઘરે કોઈ મહાત્મા પધારે ને સંત પધારે ને ત્યારે એવું નહીં વિચારવાનું કે આ દક્ષિણા માટે આવ્યા. એ પોતાના સ્વાર્થ માટે ક્યારેય આવતા જ નથી. નંદ બાવાએ કહ્યું, આપ જ્યોતિષ શાસ્ત્રમાં સાક્ષાત સૂર્ય સમાન છો, અર્થાત ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા છો, બ્રહ્મનિષ્ઠ છો. આ બે બાળકોના નામકરણ સંસ્કાર કરવા આપ યોગ્ય સમયે અહીં પધાર્યા છો. આ બે બાળકના નામકરણ સંસ્કાર કરાવો. શ્રી ગર્ગાચાર્યએ કહ્યું કે હું તો યાદવોનો આચાર્ય છું, તમારા પુરોહિત સાંડિલ્યજી છે. જો મારા હાથે આ બાળકનો સંસ્કાર થાય તો કંસ તમારા પુત્રોને દેવકીના પુત્ર માનશે. કંસ પાપી છે, આપની અને વસુદેવની મૈત્રી છે એ વાત એ જાણે છે. કંસ એ પણ જાણે છે કે દેવકીનું 8મું બાળક એ પુત્રી નથી. આમ જો હું નામકરણ સંસ્કાર કરાવીશ ને તો કંસની શંકા પાકી થશે, દ્રઢ થશે. એ તમારા બાળકને મારશે તો તમને પીડા થશે. નંદ બાવાને શ્રી ગર્ગાચાર્યજીની વાતમાં સચ્ચાઈ લાગી, સત્ય લાગ્યું. મહારાજ, આપ આ વિધિ એકાંતમાં કરાવો અને ગર્ગ ઋષિ સંમત થયા. રૂપ લીધું ને એટલે નામ તો રાખવું જ પડે. દેહ ધારણ કર્યો એટલે ભગવાન હોય કે મનુષ્ય નામ હોવાનું જ, પરંતુ મનુષ્ય અને ભગવાનના નામમાં ઘણો જ ફરક છે. માણસનું નામ પ્રિયવ્રત હોય, જેને વ્રત કરવાનું પ્રિય છે પણ એ એકાદશી પણ ન કરતો. નામ અમર હોય પણ એ તો મરવાનો જ છે, કારણ મનુષ્ય છે. નામ શાંતાબેન હોય પણ ભારે અશાંત હોય છે. નામ હિંમતલાલ હોય પણ કૂતરાને જોઈને ભાગતો હોય.
ત્યારે ભગવાનના નામ એવા નથી. એના નામ તો ગુણાત્મક છે. જેવા ગુણ છે ને એવા નામ છે. માણસના નામમાં ગુણ જોવા મળે એવી કોઈ ખાતરી નથી. ભગવાનની વિશેષતા છે કે નામ પ્રમાણે ગુણ હોય છે. ભગવાન જેવી લીલા કરે છે તેવા નામ થાય છે. ગોવર્ધન ધારણ કર્યો તો ગોવર્ધનધારી નામ થયું. રાસલીલા કરી ત્યારે રાસ બિહારી નામ થયું. પ્રભુના નામ ફળાત્મક છે. નામનો જપ વ્યર્થ જાય નહીં, ફાયદો થશે. ફળાત્મક એટલે ફળ આપનાર છે. પરમાત્માના નામ છે મંત્રાત્મક છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પ્રમાણે વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. પરંતુ એ સિવાય પણ ભગવાનના અનેક નામ છે. ભગવાનના નામ રૂપનો નિત્ય સંયોગ છે. મતલબ નામ તમારી પાસે છે ને તો સ્વરૂપ એક દિવસ જરૂર પ્રગટ થશે. સબરી પાસે ફક્ત નામ હતું, રામને કદી જોયા નહોતા. પરંતુ નામના આધારે રામ સ્વયં ત્યાં ગયા છે, દર્શન આપ્યા છે. નામ રૂપનો નિત્ય સંયોગ છે. આપણી પાસે જો પ્રભુનું નામ હશે તો પ્રભુ એક દિવસ અવશ્ય પ્રગટ થશે. નામ લઈએ ને એનું રૂપ પ્રગટ થઈ જાય. પ્રભુનું નામ 3 રીતે લેવું. શરૂઆતની અવસ્થામાં મોટેથી લેવું, બીજા તપંકામાં માત્ર લેનારને જ નામ સંભળાય એવી રીતે લેવું. ત્રીજી પદ્ધતિ એ માનસિક પદ્ધતિ છે, માનસિક જપ છે. હોઠ પણ ફરકે નહીં, અંતરમાં નામ સ્મરણની ધારા ચાલ્યા કરે એ માનસિક જપ છે. આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વાત કરતા હોય ને તો પણ નામ સ્મરણની ધારા તો ચાલ્યા જ કરે એ માનસિક જપ છે. 252 વૈષ્ણવની કથામાં એક પ્રસંગ છે. એક બહેન ચુસ્ત મર્યાદી એમના પતિ બેનની જેમ કાંઈ સેવા પૂજા કરે નહીં. એટલે બેન એવું માનતા કે આ નાસ્તિક છે. એમની સાથે બોલે નહીં, જમવા આવે તો ચૂપચાપ એને થાળી આપી દે. પતિ પણ બોલ્યા વિના જમીને ચાલતા થાય. એક દિવસ 4 વૈષ્ણવ આ બેનને ઘેર આવ્યા. બેનને કહ્યું કે પ્રસાદ લેવા બેસો. બેને કીધું કે વૈષ્ણવ પ્રસાદ લઈને જાઓ. તો કે તમારા પતિને આવવા દો, સાથે બેસવું. તો કે તમને એની જોડે નહીં ફાવે. આ બેનને થોડું અભિમાન આવી ગયું. પતિને કાંઈ ખબર નહીં, દુકાનેથી આવ્યા. 4 વૈષ્ણવે જય શ્રી કૃષ્ણ કર્યા. પતિએ મસ્તક નમાવી પ્રતિભાવ આપ્યો, પણ મોઢેથી જય શ્રી કૃષ્ણ બોલ્યા નહીં. પત્નીએ કહ્યું જોયું ને એ નાસ્તિક છે, નહીં બોલ્યો. પણ વૈષ્ણવો એને ઓળખી લીધા. ભલે આ બેન ના કહે, પરંતુ આ મહાન ભક્ત છે, છૂટું રત્ન છે. હીરાને ચોકસી પારખે સાચો વૈષ્ણવ જ સાચા વૈષ્ણવને પારખે. પોતે વૈષ્ણવ નથી ને એ બીજાને નહીં પારખી શકે. આ વૈષ્ણવ પતિને ઓળખી ગયા. સાચો હીરો છે. એમણે પેલા બેનને કહ્યું કે એક કામ કરજો, આજે તમારા પતિ સૂઈ જાય ને એટલે એના માથા પાસે તમારો કાન ધરજો. બહેને એ પ્રમાણે કર્યું. બધા વાળમાંથી ધ્વનિ આવતો હતો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પતિને 2, 3, 4 બગાસા આવ્યા. મોઢામાંથી પણ ધ્વનિ નીકળ્યો પ્રભુના નામ સ્મરણનો. આ ભાઈને માનસિક જપ સિદ્ધ થઈ ગયો હતો. નામ સ્મરણ દ્વારા ચાલ્યા જ કરે. બહેનને આશ્ચર્ય થયું કે જેને હું નાસ્તિક માનતી હતી, એમના તો રોમ રોમમાં પ્રભુનું નામ જપે છે. સ્વામીને જગાડ્યા કે નાથ, આટલા વર્ષો પછી મેં તમને પહેલી વાર ઓળખ્યા. તમારી ભક્તિ ગુપ્ત છે, તમે મહાન છો, મને ક્ષમા કરો. પતિએ કહ્યું કે અરે પ્રભુ, આટલા દિવસ તમને છુપાવ્યા, આજે તમે પ્રગટ થઈ ગયા. આટલું બોલતા બોલતા પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આમ જપ સિદ્ધ થાય ને તો કોઈ પણ સ્થિતિમાં જપ ચાલ્યા કરે. એક અલગ પદ્ધતિ છે વ્યાસ પદ્ધતિ. ભાગવત કહેનાર જે નામ સ્મરણ કરે ને એને વ્યાસ પદ્ધતિ કહેવાય. બીજી નારદીય પદ્ધતિ. હરતા ફરતા નારદજીની જેમ નામ લેવાનું, નારાયણ નારાયણ. બસમાં, સ્કૂટર પર, ઓફિસે જતા, રિક્ષા, ગાડી, ટેક્સી, કંઈ પણ કામ કરતા ભગવાનનું નામ સ્મરણ કરવે ને એ નારદીય પદ્ધતિ છે. ત્રીજી છે હનુમાન પદ્ધતિ. કૂદકા મારતા ભગવાનનું નામ લેવું. ચૈતન્ય મહાપ્રભુજી આ પ્રમાણે કરતા. મુંબઈ જૂમાં અને આ બાજુ મીરા રોડમાં વૃંદાવન ધામ નામનું ધાર્મિક સ્થળ છે. ત્યાં વિદેશીઓ પણ કૂદતા કૂદતા, નાચતા ગાતા ભગવાનનું નામ સ્મરણ કરે છે. હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. કમરના મણકા સારા હોય ને તો કૂદીને નામ લેવાની પણ એક મજા છે. નામ કેવું હોવું જોઈએ? ટૂંકું મધુર. લાંબુ નામ ન હોવું જોઈએ, ટૂંકું હોય પણ સાથે મધુર પણ હોય. રામ નામ કેટલું મધુર. રાવણ નામ ટૂંકું પણ મીઠું લાગે, મધુર નામ બોલવામાં મજા આવે. નંદ બાબાએ કહ્યું કે આ 2 દીકરાઓના નામ પાડો. બ્રાહ્મણ ન હોય ને એના ગુરુએ નામ પાડવાના હોય છે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે. ફોઈએ નહીં. આ જે દિવસથી ફોઈને અધિકાર આપ્યો ને ત્યારથી નામોમાંથી મધુરતા ચાલી ગઈ. આજે કોઈને ગંગા નામ ગમતું નથી, જૂનું લાગે છે. અરે ભાઈ, સૂર્ય અને ગંગા કરી જીના થાય ખરા? પ્રભુના નામ જુદા કઈ રીતે થાય? બાળકોના નામ ઋષિઓના નામ પરથી પાડો, ભગવાનના નામ પરથી પાડો. અનાયાસે ભગવાનનું નામ લેવાઈ જાય. નામમાં અર્થ હોવો જોઈએ. સંસ્કૃતમાં તમામ નામોના અર્થ છે. ગર્ગાચાર્યજી નામ પાડવા બેઠા. કહ્યું, બાવા, આ યશોદાના ખોળામાં છે ને એ રોહિણીનો પુત્ર છે, એનું નામ હું રામ પાડું છું. રામ આનંદદાયી છે. રામ 3 છે. એક પરશુરામ, બીજા દશરથી રામ અને ત્રીજા બલરામ. બલરામ કહેવાય બળને લીધે. યાદવોની સાથે આ બાળકને જુદાપણું ન હોવાથી એમને શંકરસણ પણ કહે છે. કનૈયો દરેક યુગમાં જન્મે છે, એનો રંગ પણ જુદો જુદો હોય છે. બાવા, તમારો કનૈયો કાળો છે. કાળો રંગ કૃષ્ણ કહેવાય. કૃષ્ણનો અર્થ છે કમલાકાંત. કમલાના પતિ તે કૃષ્ણ છે. સ એટલે સકારો. ષડગુણ પતિ, 6 ગુણવાળા વામન એ કૃષ્ણ છે. ત્રીજો અક્ષર છે અણ, એનો ન થઈ જાય. નકારો નારસિંહમ. નરસિંહ એ કૃષ્ણ છે. નર નારાયણ એ પણ એક ભગવાનનું રૂપ છે. આમ રામ, વામન, નરસિંહ, નરનારાયણ આ બધા જ કૃષ્ણના સ્વરૂપો છે. તેથી કૃષ્ણ નામ પડ્યું. કૃષ્ણ એટલે સ્વરૂપમાં ખેંચે, આકર્ષિત કરે ને એ કૃષ્ણ. ઉપનિષદ કહે છે કે આનંદની પૂર્ણ સત્તા એટલે શ્રી કૃષ્ણ. જે પાપને ખેંચે ને એ કૃષ્ણ. બીજાનું મન જે ખેંચી લે ને એ છે કૃષ્ણ. એક ગોપી ગોકુલની ગલીઓમાં બૂમ પાડે છે. કહે છે કે મને ઘર જડતું નથી. મારું ઘર ક્યાં છે? બીજી કહે છે, કેમ તને તારું જ ઘર નથી જડતું? તે કાંઈ નશો તો નથી કર્યો? હા, મેં મદિરા પીધી છે. બોલ, નશો એવો ચડ્યો છે કે મને ઘરનું ભાન નથી. ઘર ક્યાંથી જડે? પછી કહે છે કે શેનો નશો કર્યો છે? તો કે કૃષ્ણ નામ જબ શ્રવણ કર્યો, મેં ભૂલી નિજ ભવન અપનો. ગોપીના મનને કૃષ્ણએ ખેંચી લીધું છે. ગર્ગાચાર્યજી કહે છે કે બાવા, આપના પુત્રોના ગુણો અને કર્મોને અનુરૂપ અનેક નામો અને રૂપોને હું જાણું છું, પરંતુ બધા જાણતા નથી. આપના પુત્ર ગુણ, કીર્તિ અને પ્રભાવથી નારાયણ સમાન છે. આનંદ પામેલા નંદરાય પોતાને અતિ ભાગ્યશાળી માનવા લાગ્યા. સુરદાસજીને કોઈકે પૂછ્યું કે કૃષ્ણ કાળા કેમ થયા? સુરદાસજીએ કહ્યું, કાલી કામલિયા પર ચઢે ન દૂજો કોઈ રંગ. કાળા રંગ પર બીજો કોઈ રંગ ચડે જ નહીં. ભગવાને કાળા થવાનું એટલે પસંદ કર્યું. કહે છે કે મારો રંગ દુનિયાને લગાડું, પણ દુનિયાનો રંગ મારા ઉપર ચડવા ન દઉં. કૃષ્ણને પૂછ્યું કે તમે કાળા કેમ છો? તો કે હું કંસનો કાળ છું. બીજું કહે છે કે વરરાજા પરણવા જાય ને ત્યારે કાળો સૂટ, કાળા બૂટ, બધું કાળું પહેરે છે. મારે 16,000 વાર પરણવાનું છે. વારંવાર સૂટ બૂટ ક્યાં લેવા જાઓ? આખો જ કાળો થઈ ગયો. રાધિકાજીએ કૃષ્ણને પૂછ્યું છે, એટલું હું પૂછું નંદલાલા, યશોદાજી ગોરા તમે કેમ કાળા? શું કહે છે રાધિકા? કૃષ્ણને પૂછે છે, એટલું હું પૂછું નંદલાલા, યશોદાજી ગોરા તમે કેમ કાળા? આ વાતો કરે છે સૌ ગામવાળા, યશોદાજી ગોરા તમે કેમ કાળા? યશોદાજી ગોરા તમે કેમ કાળા? તો કે તમે તો યશોદાના પુત્ર છો. યશોદાજી તો કેવા ગોરા ગોરા છે, તો તમે કેમ કાળા છો? કૃષ્ણ કહે છે, રાધે, તમારી આંખોમાં ખૂબ કાજળ છે.
અને તમે મને સતત તમારી આંખમાં બેસાડી રાખો છો, તેથી તમારી આંખનું કાજળ મારા શરીર ઉપર લાગ્યું, તેથી હું કાળો છું. કૃષ્ણએ વળી કહ્યું, રાધા તારા રૂપને દુનિયા વખાણે, રૂપાળો બનું તો તારા મૂલ ઓછા, અખિલ જગત ગાસે યશોગાન તારા, તેથી અમે થયા કાળા કાળા. શું કહે છે કે તારા રૂપને તો રાધા આખી દુનિયા વખાણે છે. જો હું રૂપાળો બની જઈશ ને તો તારા મૂલ્ય ઓછા થશે. અખિલ જગત ગાશે યશોગાન તારા. કેમ તો કે તું ગોરી ગોરી છે, તું રૂપાળી છે ને હું તો કાળો છું, તો તારા યશોગાન અખિલ જગત ગાશે, તેથી કરીને હું કાળો આવ્યો છું. કૃષ્ણએ કહ્યું કે રાધા, ચંદ્રમાનો કાળો ડાઘ એની સુંદરતા વધારે છે, તેમ તમારી સુંદરતા વધારવા માટે હું કાળો છું. રાધાએ કહ્યું કે શ્યામ, मैं तेरे साथ नहीं खेलूंगी क्योंकि तू काला है, मैं काली हो जाऊं तो. કૃષ્ણે કહ્યું કે રાધા, કાળા વાદળ જ વરસાદ વરસાવે છે, અરે ધોળા વાદળ તો તાપ વધારે છે, હું ઠંડક આપું એમાં ખોટું શું છે. એક ગોપીની કલ્પના તો જુઓ. ગોપીએ નિશ્ચય કર્યો કે હું આજથી મેષ નહીં આંજું. કારણ કહે છે, મેષન આંજુરા લેસ જગા નહીં હાય સખી, નયન ભરાયો શ્યામ આજે મેષન આંજુરા. આંખોમાં શ્યામ ભરાયો છે, હવે હું આજે મેષ ક્યાં નાખું? જગ્યા જ નથી, શ્યામથી જગ્યા ભરાઈ ગઈ છે. એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ, રખે નયનથી નીર વહે તો, રખે નયનથી નીર વહે તો, સંગ વહે ઘનશ્યામ આજે મેષન આંજુરામ. શું કહે છે કે હું મેષ નહીં આંજું, રેખા નહીં ખેંચું, ભલે હસે બધા, પરંતુ જો મારી નયનથી આંસુ નીકળશે તો એની ભેગા ઘનશ્યામ વહી જશે ને, એ મને નહીં ચાલે. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ, કાજળથી વધુ કાળપ લાગે, કરશે કેવા કામ આજે મેષન આંજુરા, આજે મેષન આંજુરા, લેસ જગા નહીં હાય સખી મેષન આંજુરા. આ રચના શ્રી નીના મજમુદારની છે, કવિતામાંથી સાભા. નંદ બાવાને ત્યાં આવેલા ગર્ગાચાર્યજી નામકરણ વિધિ પૂરો કરીને જવા તૈયાર થયા. એમણે કહ્યું, નંદજી, તમારો આ પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીના ઘેર પણ જન્મ્યો હતો, એટલે એ રહસ્ય જાણવાવાળા લોકો એને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. આમ પરોક્ષ ભાષામાં ગર્ગજીએ કહી દીધું કે આ નંદનો પુત્ર છે. વાસુદેવ એટલે સર્વભૂતો જેનામાં નિવાસ કરે ને તે વાસુદેવ. ગર્ગજીએ કહ્યું કે બાબા, વૈકુંઠના નારાયણના જે ગ્રહો છે ને, એ તમારા કનૈયાના જન્માક્ષરમાં બધા ગ્રહો પડેલા છે. ગર્ગજી સીધે સીધું નથી કહેતા કે આ નારાયણ સ્વયં છે. બાવા, આ તો મહાન વ્યક્તિ થશે. કીર્તિ અને લક્ષ્મી બંને એના ચરણમાં આડો છે. યશોદાજીને કહ્યું કે તમે ખૂબ ભાગ્યશાળી છો, તમને આ કૃષ્ણરૂપી અલૌકિક પુત્રની પ્રાપ્તિ થઈ છે, તમે ધન્ય છો. આ અલૌકિક ધનને સાચવજો. આ કૃષ્ણરૂપી ધન તમને ધર્મથી મળ્યું છે, એને બરાબર સાચવજો. યશોદાજી કહે છે, મહારાજ, તમારે જમ્યા વગર નથી જવાનું. ગર્ગજીએ કહ્યું કે હું તો મરજાદી છું, તમારું ભોજન મને કામ નહીં આવે, તમે મને આગ્રહ ન કરો. યશોદાજીએ કહ્યું કે મહારાજ, તો તમે જાતે બનાવીને જમો, પણ જમ્યા વગર નહીં જવા દઉં. યશોદા માએ સામગ્રી આપી છે, ગર્ગજીએ સિદ્ધ કરી ભોજન બનાવ્યું. નિયમ પ્રમાણે ઠાકોરજીને ભોગ ધર્યો છે. કેવળ પોતાના માટે રાંધીને ખાઈને તે અન્ન ખાતો નથી, પરંતુ પાપ ખાય છે. રસોઈ બનાવી ઠાકોરજીને અર્પણ કરો અને પછી જમો. ગર્ગજી થાળ બોલે છે, આંખો બંધ કરી છે. શું કહે છે? જમવા આવો ને અલબેલડા રે, પીરસ્યો મેં ભોજન થાળ મારવાલા. જમવા આવો ને અલબેલડા રે. એ સમયે
માં યશોદા કોઈ કામમાં પરોવાયેલા હતા અને બાલકૃષ્ણ બારણાની પાછળ ઊભા હતા. થાળ ગાવાનો અવાજ કૃષ્ણએ સાંભળ્યો. જોયું તો મહારાજની બંને આંખો પૂરેપૂરી બંધ હતી. બિલ્લી પગે કૃષ્ણ આવ્યા છે અને ગર્ગજીએ બનાવેલી ખીર ઝાપટી ગયા. થાળ પૂરો કરી ગર્ગજીએ આંખો ખોલી. જોયું તો કનૈયો ખાઈને જઈ રહ્યો છે. બાકી બચેલી સામગ્રી એમને નકામી ગઈ છે. યશોદાજીને બોલાવીને કહ્યું, આ નારાયણ માટે બનાવેલો રાજભોગ તમારો કનૈયો ખાઈ ગયો. યશોદાએ ફરીથી સામગ્રી આપી, રસોઈ બનાવી. નિયમ પ્રમાણે ફરીથી ઠાકોરજીને ભોગ ધર્યો. કૃષ્ણએ વિચાર્યું કે મહારાજે રસોઈ તો સરસ બનાવી છે, મારે ચાખવી પડશે. શીરો, પૂરી, ભજીયા. અરે રાધાજીના ઘરની છાશની કઢી જોઈ અને મોઢામાં પાણી આવ્યું. ગર્ગજીની આંખો બંધ હતી. કૃષ્ણ આવ્યા અને બધું સ્વાહા કરી ગયા. ગર્ગજીએ યશોદાજીને બૂમ પાડી, કનૈયાનું તમે બરાબર ધ્યાન રાખતા નથી. બીજી વખત બનાવેલી સામગ્રી પણ કનૈયો ખાઈ ગયો. યશોદા બોલ્યા કે મહારાજ, હવે હું એને સૂનો નહીં મૂકું, પણ તમારે જમ્યા વગર તો જવાનું જ નથી. ફરી પાછી સામગ્રી આપી. મહારાજે સિદ્ધ કરી. પાછો નારાયણને ભોગ ધર્યો અને લલકાર્યું, આરોગોને નંદલાલ રે, મારી પ્રેમની થાળી ને તો રસોઈ મારા હાથે બનાવી. પ્રાણ જીવન કામ કાજ રે, મારી પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે, મારી પ્રેમની થાળી. ગર્ગાચાર્યજીએ આ વખતે અડધી આંખ ખુલ્લી રાખી છે અને થાળ પૂરો કરી બોલ્યા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. અને કૃષ્ણએ આવીને સામગ્રીમાં હાથ નાખ્યો. ગર્ગજીએ હાથ પકડી લીધો છે અને શ્રી કૃષ્ણ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ગર્ગજી તો ભાવ વિભોર થઈ ગયા. કહે છે કે મેં જિંદગીમાં ઘણા બધા રાજભોગ ધરાવ્યા, આજે તો હું ધન્ય થઈ ગયો. જે દાળ સુખડીમાં ભગવાને હાથ નાખ્યો હતો ને, એ પ્રસાદ રૂપે પોતળીમાં લઈ ગર્ગજીએ સાચવી રાખ્યો. ભગવાન ક્યારે કૃપા કરે ને એની ખબર પડતી નથી. સૌરાષ્ટ્રમાં એક પ્રસંગ છે. કણબી પટેલનું એક કુટુંબ, ઘરના બધા જ મરજાદી પાક્કા વૈષ્ણવ. શ્રીજી બાવાનું સ્વરૂપ એમને ત્યાં બિરાજે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે સેવા કાર્ય નિયમિત થતું. રોજ સાંજે આ વૈષ્ણવના ઘરમાં ભગવદ વાર્તા થાય, રોજ સ્વાધ્યાય થાય, શિક્ષાપત્રી અને સુબોધિની વંચાય. એમની બરાબર બાજુમાં એક મેજેસ્ટ્રેટનો બંગલો. મેજેસ્ટ્રેટ રોજ સાંજે કોર્ટમાંથી આવે અને બારીમાંથી સત્સંગ સાંભળે, ઘરમાં જાય નહીં. મોટો માણસને એટલે ખેડૂતના ઘરમાં ન આવે, પરંતુ નિયમિત બારીમાંથી 12 વર્ષ સુધી સત્સંગ સાંભળ્યો. એક દિવસ એનું મન પલળ્યું. કહે છે કે લાવ ને ઘરમાં જાઉં ને ઠાકોરજીના દર્શન કરું, પ્રસાદ લઉં. મેજેસ્ટ્રેટ કણબી પટેલના ઘરમાં આવ્યા. એ વખતે ઠાકોરજીને સામગ્રી અર્પણ કરી હતી. એટલે કે ત્યારે ટેરો હતો. ટેરો એટલે દર્શન બંધ હોય ને ત્યારે પડદો નાખવામાં આવે ને ટેરો કહેવાય. ટેરાનું કપડું થોડું ફાટી ગયું હતું અને એમાં છિદ્ર પડી ગયું હતું. મેજિસ્ટ્રેટની નજર એ કપડાના છેદ ઉપર પડી. મેજિસ્ટ્રેટની દ્રષ્ટિ અંદર ગઈ છે. આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા મેજિસ્ટ્રેટ. શું જોયું? તો કે જોયું તો ભગવાન પોતે જુવાર બાજરીનો રોટલો બે હાથમાં પકડીને દાંતથી તોડી રહ્યા છે. જોઈને આ ભાઈ તો ત્યાં જ ઢગલો થઈ ગયા. 12 વર્ષે એની શ્રદ્ધાને લીધે આજે ઠાકોરજીની કૃપા થઈ. એને થયું કે મારા પર આટલી કૃપા થઈ, મેં તો કશું કર્યું નથી. મેજિસ્ટ્રેટ ત્યાં જ બેસી રહ્યા. ઘરવાળે કહ્યું કે સાહેબ અમારે ખેતી કામે બહાર જવું છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે મારે આપને ત્યાં પ્રસાદ લેવો છે, હું જમીને જઈશ. વૈષ્ણવ તો ગભરાયા કે આ તો બહુ મોટા માણસ છે.
જુવાર બાજરાનો રોટલો તો મુકાય નહીં, એમના માટે શીરો બનાવવાનું નક્કી કર્યું. મેજિસ્ટ્રેટે કહ્યું કે મારા માટે કશું નવું બનાવશો નહીં, હું ઠાકોરજી આરોગ્યા છે એ જ વસ્તુ આરોગીશ. જમવા બેઠા, થાળીમાં રોટલો આવ્યો, એના પર ઠાકોરજીના દાંતના નિશાન જોયા. ભગવાનને મોઢેથી તોડેલો રોટલો, દાંત દબાવીને તોડેલો એ નિશાની જોઈ, એમાંથી બટકું પ્રસાદ લીધો, બાકીનો રૂમાલથી બાંધીને ઘેર લઈ ગયા. ઘેર જઈને સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સીધા ગયા વ્રજભૂમિમાં. ત્યાં જઈને વ્રજની માટીમાં આડોટવા લાગ્યા. આજે પણ આ ભાઈ ક્યારેક ક્યારેક વ્રજમાં આડોટતા દેખાય છે. ગુપ્ત વેશમાં વ્રજમાં ફરે છે. વ્રજમાં ભગવાનના એમને દર્શન થયા છે. આમ એકદમ પ્રભુ કૃપાથી પરિવર્તન આવી ગયું. હવે રીંગણ લીલા. સંસ્કૃતમાં રીંગણનો અર્થ છે ઘૂંટણીએ ચાલવું. કૃષ્ણ ઘૂંટણીયા તાણતા તાણતા ઉંબરો ઓળંગવા જાય ને ત્યારે બે હાથ ઉંબરાની બહાર, બે પગ ઉંબરાની અંદર અને પેટ ઉંબરાને અડે ને એટલે અધ વચ્ચે લટકી પડે. એના બહાર જવાય એના પાછું અંદર હોય. આકાશમાંથી દેવતાઓ જુએ છે, કહે છે કે વાહ પ્રભુ વાહ, તમારી લીલા એટલે કહેવું પડે હો. એક પગલામાં બલિ રાજાને ત્યાં તખી ધરતી માપી લીધી, બીજા પગલામાં તો સ્વર્ગ માપી લીધું, અને આજે આપને ત્યાં ઉંબરો ઓળંગાતો નથી. માં યશોદાજી ધક્કો મારે છે. ઠાકોરજી બહાર જાય છે અને નંદ બાવાના આંગણામાં જઈને બેસે. લોકો જતા હોય ને એની સાથે જવાનો પ્રયત્ન કરે. વૃક્ષ પરના પક્ષીઓને જોઈને હાથ હલાવે. કેટલીક વાર કનૈયાના હાથમાં માખણ હોય, આજુબાજુમાં બધા માકડા બેઠા હોય, પ્રભુના હાથમાંથી માખણ ચાટતા હોય. બાલકૃષ્ણ માકડા પરિષદના પ્રમુખ થઈને વચ્ચે બેઠા હોય. ક્યારેક યશોદાજીએ નવડાવીને આંગણામાં બેસાડ્યા હોય ને ત્યારે કાદવમાં જઈને ગોઠવાઈ જાય. માએ કહ્યું, કનૈયા તું ગયા જન્મમાં ભૂંડ હતો કે? ભગવાને કહ્યું કે મા તારી વાત તો સાચી હો, મારા 24 અવતારમાં એક અવતાર ભૂંડનો પણ લીધો છે, વરા અવતાર. ગોપીઓ ભેગી થઈને વચ્ચે લાલજીને બેસાડે અને કનૈયાની મસ્કરી કરે. કે છે કનૈયા તું કાંઈક સંભળાવ ને, તારો કંઠ બહુ સુંદર છે. કનૈયો એક હાથ કાન પર મૂકીને કોઈ ગવૈયો ગાતો હોય ને એમ લલકારે. શું ગાય છે તો ભગવાન જાણે, પણ દેખાવ તો એવો કરે કે જાણે કોઈ મોટો ઉસ્તાદ હોય. એક ગોપી પૂછે, તારા બાવા કોણ છે? કનૈયો નંદ બાવા તરફ આંગળી કરે છે કે આ મારા બાવા. અચ્છા તારી માં કોણ છે? યશોદાજી આવતા હતા, એમને આંગળી બતાવી કે છે આ છે મારી મૈયા. એટલામાં રોહિણીજી આવતા દેખાયા. ભગવાનને કહ્યું કે યશોદાને માં કહીને બોલાવું છું તો રોહિણી આવી રહ્યા છે, એમને ખરાબ લાગશે. કશે કનૈયો મને માં નથી માનતો. એટલે ભગવાને રોહિણીજીને જોઈને 2 આંગળીઓ બતાવી. કહ્યું કે મારી બે માતાઓ છે. ગોપીઓ કહે છે કે કનૈયો કેટલો હોશિયાર છે. કનૈયા માખણ કઈ રીતે ખવાય? કનૈયો હાથથી બતાવે છે આ રીતે. મેં નથી જોયું. ગોપી કહે છે મને માખણ બતાવો કેવી રીતે ખવાય. કનૈયા કહ્યું કે તારા ઘરેથી માખણ લઈ આવ, પછી તને ખાઈને બતાવું કેવી રીતે ખવાય. ગોપીઓ પૂછે છે કનૈયા તારી આંખો કઈ? ભગવાન આંખ બતાવે છે. કનૈયા તારું નાક કયું? ભગવાન નાક બતાવે છે. પછી ગોપી કહે છે કે તારા કાન ક્યાં છે? ભગવાને વિચાર્યું હું કઈ અપરાધી નહોતું કે કાન પકડું. ભગવાને કાન ન બતાવ્યા એટલે યશોદાજીએ ગોપીઓને કહ્યું કે મૈયા તમારા કનૈયાને બધી ખબર પડે છે, પણ કાનની હજી ખબર નથી પડતી. ભગવાન દોડીને કનૈયા એ ગોપીના ખોળામાં બેસી ગયા અને ગોપીના 2 કાન પકડીને કહ્યું કે આને કાન કહેવાય. પોતાના કાન ન પકડ્યા, ગોપીના કાન પકડીને બતાવ્યા છે. રસખાનજીને ભગવાનની રીંગણ લીલાના દર્શન થયા છે. પદમાં રસખાનજી ગાય છે, ધૂલી ભરે અતિ સોહત શ્યામલ, કૈસી બની સિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના, પગ પૈ જનિયા કટપીલી કછોટી. રસખાનજીને ઠાકોરજી ઘૂંટણિયા તાણે છે ને એની ઝાંખી થઈ ત્યારે ઠાકોરજીનું શ્રીઅંગ આખું ધૂળથી ખરડાઈ ગયું છે
છતાં પણ ઠાકોરજી સુંદર લાગતા હતા. વાકુડિયા વાળ, એમાં માએ તેલ નાખી એવા સરસ ઓળેલા અને હાથમાં માખણ રોટલો લઈને આંગણામાં રમે છે. પ્રભુના ચરણમાં ઝાંઝર છે, પગ પૈજનિયા, પીળું પિતાંબર પહેર્યું છે, કટી પીલી કછોટી, ગળામાં વાઘનક છે ને કેળે કંદોરો છે. યા છબી કો રસખાન બિલોકત, ભારત કામ કલા નિધિ કોટી. ચોખ્ખું જ લખ્યું છે કે રસખાને કે આવા દર્શન બિલોકત એટલે કે મને થયા. એ ઠાકોરજી એટલા સુંદર લાગતા હતા કે એમની સુંદરતા આગળ કરોડો કામદેવ પણ શરમાઈ ગયા. નંદ બાવાના આંગણામાં એક વૃક્ષ છે. ભગવાન એ વૃક્ષ પાસે માખણ રોટી લઈ અને ખેલી રહ્યા છે. વૃક્ષ પર કાગ ભૂસંડીજી આવીને બેઠા છે. રામાયણના ઉત્તરકાંડમાં કાગ ભૂસંડીજી બોલ્યા છે કે મને ચારેય યુગમાં ભગવાનના દર્શન થાય છે. એક દિવસ કાગ ભૂસંડીજીને એવો ભાવ થયો કે ભગવાનની આરોગેલી માખણ રોટીની પ્રસાદી મને મળે ને તો કેવું સારું, પણ સીધી રીતે તો નહીં મળે. ભગવાનના હાથમાંથી ઝાપટ મારી અને પડાવી લેવી પડશે. કાગ ભૂસંડીજીએ એવું જ કર્યું. ભગવાન આંગણામાં બેસીને માખણ રોટી ખાઈ રહ્યા છે ત્યારે વૃક્ષ પરથી કાગ ભૂસંડીજીએ આવીને તરાપ મારીને ભગવાનના હાથમાંથી માખણ રોટી લઈ અને ઉડી ગયા. વૃક્ષ પર બેસીને પ્રસાદી લઈ રહ્યા છે. આ બધું રસખાનજીએ નજરે જોયું અને કહ્યું, કાગ કો ભાગ કહા કહ્યો, હરી હાથ સો લે ગયો માખણ રોટી. આ કાગડાના ભાગ્યની શું વાત કરું, જે દેવોને દુર્લભ છે ને એ કાગડાને મળી રહ્યું છે. ધન્ય છે કાગ ભૂસંડીજીને. હવે ઠાકોરજી ધીરે ધીરે ચાલતા શીખે છે. આજકાલ તો છોકરાઓ માટે વોકર લાવવામાં આવે છે. બાલકૃષ્ણનું વોકર એટલે વાછરડાનું પૂંછડું. ઠાકોરજી જઈને વાછરડાનું પૂંછડું પકડે, વાછરડું ઊભું થઈને ચાલવા માંડે એટલે હાથમાં પૂંછડું પકડી અને બાલકૃષ્ણ પણ પાછળ પાછળ ચાલે. આમ વોકર વગર બાલકૃષ્ણ વાછરડાનું પૂંછડું પકડીને ચાલતા શીખી ગયા. ગોપીઓને ઠાકોરજી માટે બહુ પ્રેમ. એક ભાઈ કહે છે કે મને પૈસા ઉપર ખૂબ પ્રેમ છે, પણ ના ના, આ વાત ખોટી છે. કેમ? તો કે આ ભાઈનો દીકરો માંદો પડ્યો, એકદમ સિરિયસ થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ કર્યો. એ ભાઈએ ડૉક્ટરને કહ્યું કે સાહેબ પૈસાની કોઈ ચિંતા કરશો નહીં, દેવું કરવું પડશે ને તો કરીશ. 5 લાખ 10 લાખ 20 લાખ જે ખર્ચ થાય એનો વાંધો નહીં, પણ મારો છોકરો બચવો જોઈએ. એમને પૂછ્યું કે તમને અત્યારે રૂપિયા વાલા છે? તો કહ્યું ના, અત્યારે મને મારો દીકરો વાલો છે. એમને કહ્યું કે ભાઈ તમારી આ વાત પણ સાચી નથી, દીકરો પણ તમને કાયમ વાલો નથી. એક દિવસ દીકરો ઘરમાં સૂતેલો, મા બાપ બહાર ગયેલા, ઘરમાં ઓચિંતાની આગ લાગી, ઘર બળવા લાગ્યું. દીકરો ઘરમાં છે, મા બાપ વિલાપ કરે છે અને કહે છે કોઈ અંદર જઈને મારા દીકરાને બચાવો. લોકોએ કહ્યું કે દીકરો તમારો છે, અમે અંદર શું કામ જઈએ, તમને દીકરો વાલો હોય તો તમે જાઓ. પણ ના, અત્યારે એને એના દીકરા કરતાં એનું પોતાનું શરીર વધારે વાલું છે. આ શરીર પણ છે ને કાયમ વાલું નથી. આ શરીરમાં પણ કોઈ વ્યાધિ થાય ત્યારે હાથ કપાવવો પડે, પગ કપાવવો પડે, શરીરનો કોઈ ભાગ નકામો થઈ જાય એને અલગ કરવો પડે. અને શરીર જ્યારે નકામું થઈ જાય ને ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ આ શરીર લઈ લે ને તો હું સુખી થાઉં. આ હું સુખી થાઉં એટલે કોણ? આત્મા. માણસને પોતાના આત્મા સિવાય કશું જ વાલું નથી. આત્મા ખાતર માણસ પોતાનું શરીર છોડવા પણ તૈયાર થઈ જાય છે. અને ભાગવતમાં લખ્યું છે કે પ્રાણી માત્રનો આત્મા શ્રી કૃષ્ણ છે. માટે શ્રી કૃષ્ણ આત્મ સ્વરૂપ છે, તેથી ગોપીઓને બહુ વાલા લાગે છે. પોતાનો આત્મા કોને વાલો ન લાગે? સંસારમાં એવો કોઈ માણસ નથી કે જે ઈશ્વરને પ્રેમ ન કરતો હોય. દુનિયાનો નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ સુખ ચાહે છે, આનંદ ચાહે છે, શાંતિ ચાહે છે. અને એ સુખ, શાંતિ અને આનંદ એ જ પરમાત્મા છે. શ્રી કૃષ્ણને બધા ચાહે છે. ગોપીઓ ચાહે અને પશુ પક્ષીઓ પણ ચાહે છે. નંદ બાવા ગાય દોવા બેસે ને ત્યારે શ્રી કૃષ્ણએ પૂછ્યું કે બાવા હું તમારી સાથે ગાય દોહું? નંદ બાવા કહ્યું કે ના, હજી તું બહુ નાનો છે. ત્યારે કહ્યું કે બાવા તમે મોટા છો તો મોટી ગાય દો, હું નાનો છું તો નાની ગાય દો.
ભગવાન એક વાછડીને દોવા લાગ્યા. દૂધની ધારા નીકળી છે. વાસણોના વાસણો ભરાતા જ જાય, દૂધની ધારા બંધ જ ન થાય. આ જોઈને વ્રજના લોકો નંદ બાવાને કહેવા લાગ્યા કે બાવા, આ તમારો કનૈયો છે ને ઈશ્વર છે, તમે ભાગ્યશાળી છો, આવો ચમત્કાર સંભવ નથી. નંદ બાવાએ કહ્યું તથાસ્તુ. કનૈયો હવે ધીરે ધીરે ચાલવા લાગ્યો છે. અડોશ પડોશમાં ગોપીઓના ઘેર જાય છે. એક દિવસ વહેલી સવારે કનૈયો એક ગોપીના ઘરે ગયો. ગોપીને કહે છે કે છાશ આપ. ગોપીએ કહ્યું કે તારા ઘરની પી. કનૈયો કહે છે કે મારા ઘરની છાશ તો બહુ ખાટી છે, તારા ઘરની છાશ મીઠી છે. ગોપી કહે છે કે મફતનું મળે ને બધાને મીઠું જ લાગે. કનૈયાને ગોપીની છાશ મીઠી કેમ લાગે છે? તો કે અંતરનો અનુરાગ છે. ગોપીએ છાશ આપતા પહેલા શરત મૂકી, કનૈયા પહેલા તું નાચે ને તો હું તને છાશ આપું. કનૈયાએ કહ્યું કે હું નાચવા તૈયાર છું, પણ તારે મારી સાથે નાચવું પડે. ગોપી કહે છે કે ના હો, મારું શરીર ભારે છે, મને નાચતા નહીં ફાવે. છેવટે કનૈયાના આગ્રહવશ કનૈયા સાથે ગોપી નાચે છે. વ્રજવાસીઓ નૃત્યના દર્શન કરે છે. નાચતા નાચતા ગોપી થાકી ગઈ, પસીનો થઈ ગયો. કે છે કે હવે નહીં નચાય. કનૈયાએ કહ્યું કે હવે નાચવું ન હોય ને તો મટકી ભરીને મને છાશ આપ. કનૈયો ઊભો ઊભો છાશ પીએ છે. ગોપીઓને છાશ પીતા કનૈયાના મુખારવિંદના દર્શન કરતા ખૂબ જ આનંદ થયો. શરીરનું ભાન ભૂલી ગઈ અને છાશની મટકી લઈ અને કનૈયાની ઉપર અભિષેક કર્યો. કનૈયો કહે છે કે અરે ગોપી, તારું મગજ કઈ ઠેકાણે છે કે નહીં? મારા કપડાં પલળી ગયા છાશથી, હવે હું મારી માને શું કહીશ? અને દોડતો દોડતો કનૈયો ઘરે આવી ચૂપચાપ પલંગમાં ઓઢી ગયો. ગોપી પાછળથી જશોદાજીને ઘરે આવી પૂછ્યું, કનૈયો ક્યાં છે? માં કહે છે કે હજી સૂતો છે, તમે જગાડો એને. ગોપીએ કહ્યું કે જશોદાજી તમે જગાડો. જશોદા કૃષ્ણને જગાડવા જાય છે. કહે છે કનૈયા, જો તો કરો કેવું સુંદર સુવર્ણ પ્રભાત છે. સૂર્ય જાગી ગયો છે, વૃક્ષો પરના પક્ષીઓ જાગી ગયા છે, સૌ તારા દર્શનની પ્રતીક્ષા કરે છે. માએ જોયું તો કનૈયાના વસ્ત્ર છાશથી પલળેલા હતા. કનૈયો ગભરાયો, ઉલટ તપાસ થશે તો હવે શું જવાબ આપ્યું? કનૈયાએ કહ્યું કે માં, મને પસીનો થયો છે, મારા કપડાં પલળી ગયા છે. માએ કહ્યું કે બહાર આટલી બધી ઠંડી છે અને ઓઢવા માટે રજાઈ લેવી પડે છે, ને તારા કપડામાં તને પસીનો થાય છે, કેવી રીતે પોસિબલ છે? કનૈયાએ કહ્યું કે માં સાંભળ તો ખરી. હા બોલ. હું અંધારા રસોડામાં હતો ને ત્યારે એક બિલાડો આવ્યો. બિલાડો બહુ મોટો હતો. માં, એના ડરથી મને પસીનો થઈ ગયો. જશોદાએ પૂછ્યું કે બેટા, તને ઓલી મહાકાય પૂતનાનો ડર ન લાગ્યો અને તું એક બિલાડાથી ડરી ગયો? કનૈયાએ કહ્યું કે માં, તું મને છાશ બહુ પીવડાવે છે ને એટલે મને પસીનો ખૂબ થાય છે અને પસીના વાટે છાશ બહાર નીકળે છે. જશોદાએ કહ્યું કે બેટા જુઠ્ઠું ના બોલ, પસીનામાં છાશ ના નીકળે. ત્યારે કનૈયાએ કહ્યું કે માં, છાશ પીવી હોય ને તો કપડાએ પલળે અને નાચવું એ પડે. ઠાકોરજી ચમચાભર છાશ માટે ગોપીઓના ઈશારા પર નાચે છે. સ્વતંત્ર પરમાત્મા ગોપીઓના પ્રેમથી પરતંત્ર બન્યા છે, વ્રજવાસીઓના ઈશારાથી નાચે છે. ધન્ય છે જે ભગવાનને પણ નચાવે છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 વાગે 2:45 બ્રહ્માંડ દર્શન લીલાથી આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.